નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાનાં સંવેશે પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ શાસ્ત્રનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. નવગાથાનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ. નવમી ગાથામાં સદગુરુની વાત આવી. સેવે જે સદગુરુ ચરણને. તો એવા સદગુરુ કોને કહેવા? પ્રશ્ન એ થાય કે એવા સદગુરુ કોને કહેવા અને એવા સદગુરુની પ્રમાણિકતાના નિર્દોષ લક્ષણ શું? તો એ માટે કૃપાળુદેવે 10મી ગાથામાં સદગુરુના લક્ષણ દર્શાવ્યા છે. તો આપણે 10મી ગાથા પહેલા બોલીએ. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમસુત સદગુરુ લક્ષણ યોગ. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમશ્રુતિ સદગુરુ લક્ષણ યોગ. 5 વાત કરી છે. સદગુરુના લક્ષણની વાત કરતા કૃપાળુદેવે 5 લક્ષણ જણાવ્યા છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી અને પરમશ્રુતિ. આ લક્ષણો જેને છે તે સદગુરુ છે. એના સામાન્ય અર્થ ગુરુદેવે જે રીતે કર્યા છે એ આપણે લઈએ. આત્મજ્ઞાન એટલે નિજ આત્માનું જ્ઞાન. સ્વ અને પરના ભેદ સહિત જે અને ઉપાદેયની સ્પષ્ટતા સહિત અનંત ગુણ પર્યાયથી અભેદ નિજ આત્માનું જ્ઞાન, તેને આત્મજ્ઞાન કહ્યું. કઈ રીતે આવું આત્મજ્ઞાન થાય? તો કહે છે કે પોતાના સ્વરૂપને દ્રવ્યકૃતના અભ્યાસ દ્વારા જાણીને પછી એવો પ્રયત્ન કરવામાં આવે, એવો પ્રયાસ કરવામાં આવે, સ્વરૂપ સન્મુખતાનો પ્રયત્ન કરે અને સ્વરૂપને વિશે એકાગ્રતાનો પુરુષાર્થ થાય ત્યારે એવું જ્ઞાન થાય છે. પોતાના આત્માનું જ્ઞાન, તેને આત્મજ્ઞાન કહે છે. જગતના બીજા બધા જ જ્ઞાન છે તે માહિતીરૂપ છે. આ શાસ્ત્રનું જ્ઞાન છે તે પણ માહિતીરૂપ છે. પણ એ શાસ્ત્રના જ્ઞાનને, જેનું ઉદ્ભવ સ્થાન જીનવાણીમાંથી છે,
એવા શાસ્ત્રના જ્ઞાનને દ્રવ્યશ્રુત કહેવાય છે. જો એ દ્રવ્યશ્રુતને આત્મસાત કરી અને જીવ પોતે એવું જ ભાવશ્રુત પ્રગટ કરે, એટલે કે આત્મજ્ઞાન પ્રગટ કરે, તો એને માટે એ દ્રવ્યશ્રુત છે. એટલે આત્મજ્ઞાન એ પહેલી જરૂરિયાતની વાત નથી. સૌથી પહેલી વાત એ કહી કે આત્મજ્ઞાન, સ્વાનુભૂતિ થાય, પોતાના સ્વરૂપનો અનુભવ થાય અને પોતાનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, એ જ્ઞાન તે આત્મજ્ઞાન છે. સદગુરુને આત્મજ્ઞાન હોય, આત્મજ્ઞાની જે સદગુરુ હોય, એટલે કે સમ્યક દર્શન તો હોય. બીજી વાત છે સમદર્શિતા. સમદર્શિતાનો ગુરુદેવે અર્થ કર્યો છે ઈચ્છા રહિતપણું. પછી વિસ્તાર કરતા એ વાત પણ એમાં સમાવી લીધી છે કે જેને આત્મજ્ઞાન છે એને જગતના બધા પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ સહજ રીતે આવે છે, એટલે ઈચ્છા ઉત્પન્ન થતી નથી. બધા પ્રત્યે સમભાવ વર્તે છે. પૂતગળ પ્રત્યે સમભાવ એ રીતે વર્તે છે કે સોનું હોય કે માટી હોય, એ પૂતગળ છે તો પૂતગળ જ છે, એમાં કોઈ ફેર નથી. જીવ માત્ર પ્રત્યે એ રીતે સદભાવ વર્તે છે કે જીવની ગમે તે પર્યાય હોય, કે તિર્યંચની પર્યાયમાં હોય અને એમાં કીડી હોય કે હાથી હોય તો પણ કાંઈ ફેર નથી. કે દેવની પર્યાયમાં હોય અને દેવ હોય, કે નારકીની પર્યાયમાં હોય અને નારકી હોય, કે એકેન્દ્રીની પર્યાયમાં હોય, વનસ્પતિમાં હોય, તો પણ એ જીવ બધા જીવ જ છે. જીવ માત્ર જીવ છે. એમ જીવને વિશે પણ એને સમભાવ વર્તે છે. અને એનું મૂળ કારણ શું છે કે પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભાન થયું છે, એટલે આત્મજ્ઞાન થયું છે. એટલે પોતે કોણ છે એ સમજાયું છે. એટલે જીવ માત્રમાં એને ચેતનપણું દેખાય છે અને ભગવાન આત્મા છે એમ એને સમદર્શિતા પણ સાથે હોય છે. વધુ વિસ્તાર ગુરુદેવ આગળ કરશે. ત્રીજી વાત છે વિચરે ઉદય પ્રયોગ. આ સાધક માર્ગની વાત છે. વિચરે ઉદય પ્રયોગ. આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને હોય, પાંચમા ગુણસ્થાને હોય કે છઠ્ઠા સાતમા ગુણસ્થાને હોય, તો એમને પૂર્વના કર્મના ઉદયો જે આવે છે એ ઉદય સાથે જોડાયા વિના એને દ્રષ્ટા ભાવે જુએ છે. જે ઉદય આવ્યા છે એ શરીર સંબંધી આવ્યા હોય કે એવા સંયોગો પ્રાપ્ત થયા હોય, તો એ બધામાં પોતાપણું કરતા નથી, એકત્વ મમત્વ એમાં કરતા નથી, અને એને સહજ ભાવે જુએ છે, દ્રષ્ટા જ્ઞાતા ભાવે જુએ છે કે એ મારાથી જુદા છે, એનાથી હું જુદો છું. એ મારા સ્વરૂપના કોઈ ગુણને કારણે નથી. મારા આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે આ હોય. એટલે એને એ સહજ રીતે જુએ છે અને ભોગવાય છે. અસાતા વેદનીના ઉદય હોય કે સાતા વેદનીના ઉદય હોય તો ભોગવાય છે, પણ એમાં રુચિ કરતા નથી, એમાં ઇષ્ટ અનિષ્ટપણું પણ સ્થાપતા નથી. એમ ઉદય તરફ વર્તે છે. કર્મના ઉદય તો જ્ઞાનીને પણ આવે છે. જ્યાં સુધી પૂર્ણ દશા નથી થતી ત્યાં સુધી એવા ઉદયો છે, અને ઉદય તરફ એમનું લક્ષ પણ જાય છે. પણ દરેક સમયે જીવને જે ભાવ થાય છે એ ભાવની સાથે એ ભાવને જાણવાવાળી જ્ઞાનની દશા હોય છે. કે જ્ઞાનની પર્યાય એ જ સમય હોય છે. અજ્ઞાની અને જ્ઞાની બધાને એમ જ છે.
અજ્ઞાની આ વાતને સમજતો નથી. જ્ઞાની એ વાતને જાણે છે, સમજે છે અને એમ પ્રવર્તન કરે છે. એટલે કે એને જે ભાવ થાય છે એ વખતે તો એ ભાવને એ જાણે છે કે આ ભાવ થયો, શુભ થયો કે અશુભ ભાવ થયો, તો એને એ જાણે છે. એટલે કે સાધક માર્ગમાં બહુ ઉપયોગી વસ્તુ છે. પોતે જે ભાવે થયો છે એ ભાવે આગળ નહીં વધતા માત્ર પોતાથી એ ભાવ જુદો છે ને પોતે તો ભગવાન આત્મા નાયક છે, આ જાણવા વાળો છે તે હું છું, એમ એનો સાધક ભાવ હોય છે. એટલે એવી રીતે એ વિચરે ઉદય પ્રયોગ. ચોથી વાત છે અપૂર્વ વાણી. સન્માર્ગ પ્રકાશક વાણી, સત્માર્ગ પ્રકાશક વાણી. જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય ઉદ્ભવ્યું છે એવા સત્યને પ્રકાશનારી વાણી, એવા સત્યને કહેનારી વાણી એ અપૂર્વ વાણી. પણ છતાંય વાણી છે એ તો પૂતગલના પરિણામ છે, ભાષા વર્ગણાના પરિણામ છે. કોઈ જ્ઞાની પુરુષને એવો ઉદય ન વર્તતો હોય, એવો ઉદય ન પણ વર્તતો હોય, એટલે અપૂર્વ વાણી બહારમાં દેખાતી નથી માટે એ જ્ઞાની નથી એમ ન માની લેવું. અને એ વાતની સ્પષ્ટતા ગુરુદેવે કરી છે. પણ જેમને એવો વાણીનો યોગ છે અને એ આત્મજ્ઞાની સંત છે, આપણે તો સદગુરુની વાત કરી એટલે સદગુરુનું સ્થાન તો છઠ્ઠું ગુણસ્થાન છે. તો તે મોક્ષ માર્ગમાં છે. ચારિત્રનો પુરુષાર્થ સમ્યક દર્શન થયા પછીથી ઘણો ઉપડ્યો છે, એટલે મુનિ દશા અંગીકાર કરી છે અને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા ઘણી છે, એટલે સાતમા ગુણસ્થાનની દશા આવી છે. અને પછી જ્યારે એ સ્વરૂપમાંથી બહાર આવે છે તો એ છઠ્ઠું ગુણસ્થાન છે. અને એવા છઠ્ઠા ગુણસ્થાને જ્ઞાનીને, એવા મુનિને શિષ્યને ભણાવવાનો, શિષ્યને શીખવાડવાનો, શિષ્યના સમાધાનો કરવાનો ભાવ આવે, અથવા તો શ્રાવકને, મુમુક્ષુઓને ઉપદેશ આપવાનો પણ ભાવ આવે, કે શાસ્ત્ર લખવાનો પણ ભાવ આવે. તો એ છઠ્ઠા ગુણસ્થાનની દશા છે જેમાં ઉપદેશક પણ હોય, અને એ જ સદગુરુ છે. છઠ્ઠા ગુણસ્થાને એ આચાર્ય હોય કે ઉપાધ્યાય હોય કે મુનિ હોય, તો એ છઠ્ઠા ગુણસ્થાનની દશા છે. તો એવી એ દશામાં સદગુરુને જ્યારે વાણીનો યોગ છે તો એ વાણી કેવી હોય? તો કે વાણી જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે સત્ય પ્રકાશ્યું હોય એનાથી અવિરોધ હોય, એની સાથે ક્યાંય એને વિરોધ હોય નહીં. પૂર્વે આચાર્યો થયા છે એમણે જે જીનવાણીમાંથી ગ્રહણ કર્યું છે અને શાસ્ત્રોની રચના કરી છે, તો એ શાસ્ત્રો સાથે પણ એને અવિરોધ હોય, ક્યાંય વિરોધાભાસ હોય નહીં, ન્યાય સંગત હોય. અને એ અનેકાંતને પ્રદર્શિત કરવા વાળી વાણી હોય, અનેકાંતથી સત્યને પ્રકાશવા વાળી વાણી હોય, એટલે કે સ્યાદવાદ મુદ્રિત વાણી હોય, એવી એ અપૂર્વ વાણી હોય. અને પાંચમું છે પરમશ્રુત. પરમશ્રુતનો ગુરુદેવે અર્થ કર્યો છે કે પ્રયોજનભૂત ઉત્તમ શ્રુત જ્ઞાન. પરમશ્રુત એટલે પ્રયોજનભૂત ઉત્તમ શ્રુત જ્ઞાન. પ્રયોજન શું છે? નિયમસારમાં પ્રયોજન શેને કહ્યું? મુકુંદાચાર્ય ભગવાને નિયમસારમાં પ્રયોજન તો
સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામને પ્રયોજન કહ્યું છે અને એવા પરિણામે એ ટકી જાય એવું ચારિત્ર એ નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય સમ્યક ચારિત્ર એ જ પ્રયોજન છે. તો એવા પ્રયોજનભૂત ઉત્તમ શ્રુત જ્ઞાન એને પરમ શ્રુત કહ્યું છે. જ્ઞાની મહાપુરુષોને આવું પરમ શ્રુત હોય છે. પોતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કર્યું છે એટલે એમને એવું પરમ શ્રુત હોય છે. એટલે એમની વાણી છે તે દ્રવ્યશ્રુત છે અને એના નિમિત્તે બીજા જીવો એ સાંભળીને એવું ભાવશ્રુત પ્રગટ કરે છે ત્યારે આને પરમશ્રુત કહેવાય છે. જો કુગુરુ ને કુદેવ માંથી આ વાત મળશે નહીં. ગમે તેવો મોટો પંડિત હોય પણ આત્મજ્ઞાની નથી તો એની વાણીના નિમિત્તે કાંઈ પ્રાપ્ત થતું નથી. તો આ રીતે આપણે આ 5 શબ્દનો સામાન્ય અર્થ પહેલા તો સમજ્યા છીએ. હવે ગાથાની વાતને લઈએ. શું કહ્યું કે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગી. આ સદગુરુના લક્ષણ છે. ગુરુદેવ એમના આ પ્રવચનના આ પુસ્તકમાં પાના નંબર 62 ઉપર સમજાવે છે કે જેમનામાં પરમ અધ્યાત્મ દશા પ્રત્યક્ષ છે તે પરમ ઉપકારી છે. જેમનામાં પરમ અધ્યાત્મ દશા પ્રત્યક્ષ છે તે પરમ ઉપકારી છે. પણ જેને આત્મજ્ઞાન નથી તે બીજાને શું સમજાવી શકે? એટલે કે એ જ્ઞાન ક્યાંથી આપી શકશે? અહીંયા જ્ઞાન કહેતા દ્રવ્યશ્રુત સમજવું. કેમ કે આત્મજ્ઞાની બીજાને આત્મજ્ઞાન કરાવી દેતો નથી. એટલે આ વ્યવહારના એના કથન છે, એને જેમ છે તેમ સમજવા. આત્મજ્ઞાની પોતે નથી તો પછી બીજાને એ જ્ઞાન ક્યાંથી આપે? એટલે કે શું સમજાવી શકે? આ તો અરૂપી અતિન્દ્રિય લોકોત્તર માર્ગ છે. લૌકિક માર્ગ નથી, લોકોત્તર માર્ગ છે. મોક્ષનો માર્ગ તો લોકોત્તર છે અને એ માર્ગ તો અતિન્દ્રિયપણે પોતાના સ્વરૂપનો અનુભવ કરીને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા જ્ઞાનીજનોના અંતરમાં હોય છે. એટલે અહીંયા કહે છે કે આત્મા અનંત આનંદની ખાણ બેહદ સુખ સ્વરૂપ છે એમ જેણે જાણ્યું અને વેદ્યું છે એ આત્મજ્ઞાની છે. અને એવા આત્મજ્ઞાની જે સાચા સદગુરુ હોય, પણ જેને એવો અનુભવ નથી કર્યો, જેને એવી સ્વાનુભૂતિ નથી થઈ, એ અજ્ઞાની અંધ બીજાને કઈ રીતે માર્ગમાં દોરી શકે? એટલે કહ્યું છે કે આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે અને શુભ અશુભ રાગ દ્વેષ મમતા પરિગ્રહ આદિ પરભાવની ઈચ્છાથી જે રહિત છે, પુણ્ય પાપ રાગ દ્વેષ દેહ આદિની પ્રતિકૂળતા અનુકૂળતા પ્રત્યે જેને સમભાવ વર્તે છે, તેમને અંતરના સ્વભાવથી અંદરમાં પવિત્ર નિર્દોષ જ્ઞાન જ્યોતિ પ્રગટે છે. જો જ્ઞાનીની આવી દશા હોય છે, આત્મજ્ઞાનીની આવી દશા હોય છે, આત્મજ્ઞાની છે અને પછી એને પુરુષાર્થ પણ એવો ચારિત્રનો પ્રયો છે, ત્યારે કેવી દશા હોય એનું અહીંયા વર્ણન કર્યું છે. શું કહ્યું છે કે આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, એટલે કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહ્યા કરે છે, પોતાના સ્વરૂપમાંથી આવતા
અલૌકિક આનંદનું જેને વેદન થયું છે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. એ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી, બહારમાં છે, તો પણ એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ છે. પોતે જેવો છે તેવો પોતાને અનુભવમાં આવ્યો છે, જણાયો છે, એનું જ્ઞાન થયું છે. એટલે હવે એ પોતે પોતાને મનુષ્ય માનતો નથી, પોતાને રમેશ માનતો નથી, પણ પોતે ભગવાન આત્મા છે એમ માને છે. જે પર્યાય છે વર્તમાન દેવની પર્યાય છે તો એ પોતે પોતાને દેવ નથી માનતો, તિર્યંતની પર્યાયમાં છે તો એ પોતાને તિર્યંત નથી માનતો. એ સમ્યક દ્રષ્ટિ વર્તમાન પર્યાય રૂપ પોતાને માનતો નથી. જ્યારે પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે પછી દ્રષ્ટિ કેમ બદલાઈ જાય છે? કેમ કે હવે એ પર્યાય રૂપ પોતાને માનતો નથી, તો પછી પર્યાયને કારણે એટલે કે વર્તમાન જે દશા છે, જે ગતિ છે, એ ગતિમાં રહ્યો છે અને પોતાની જે પર્યાય છે, સ્ત્રી છે કે પુરુષ છે કે દેવ છે કે દેવી છે કે કોઈ પણ તિર્યંત છે, સચેન્દ્રી એ સંઘની તિર્યંત, એ પણ સમ્યક દ્રષ્ટિ હોય છે ને, તો એ પોતાને શુદ્ધ આત્મા તરીકે માને છે, શ્રદ્ધે છે. એટલે પોતાની વર્તમાન દશા છે એને કારણે જે સંયોગો છે એ તરફ તો એને કોઈ ભાવ નથી, એના તરફ દ્વેષનો ભાવ પણ નથી ને રાગનો ભાવ પણ નથી. માત્ર એને એ જાણે છે કે આ વર્તમાન દશા છે. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ કેમ પલટાઈ જાય છે એ જરાક સમજવા જેવું છે. 5 મિનિટ માટે તમે એવો વિચાર કરો કે તમે મનુષ્ય પણ નથી અને સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી, માત્ર જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છો, અને પછી જુઓ પછી ક્યાં તમને રસ પડે છે. પછી તમારી સામે દેખાતા જે પદાર્થો છે એ બધા જ પદાર્થોથી તમે ભિન્ન છો એ સહજ થઈ જશે. આ બધી વળગણા છે એ બધી છૂટી જશે. એવો નિર્ણય કરી અને 5 મિનિટ મક્કમપણે રહીએ ને તોય ખ્યાલ આવે છે કે આમાંનું ક્યાં કાંઈ મારું છે. આ બધા એના કારણે છે, આ બધા એના કારણે છે, કોઈ મારા કારણે નથી. અને એ કોઈ મને નુકસાન કરતા નથી કે લાભ કરતા નથી. એ બિચારા બધા એના કારણે જેમ છે તેમ છે તો છે. અજીવ છે તે એમ જ છે, જડ છે તે એમ જ છે, ને જીવ છે તે પણ એમ જ છે. બધા પોતપોતાના કારણે છે. અને હું નકામાનો શા માટે એનું લક્ષ્ય કરીને દુઃખી થાઉં છું? સંયોગો સંયોગોના કારણે છે. સંયોગો મને સ્પર્શતા નથી. હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છું તો મને એ ક્યાં સ્પર્શે છે? મારા જ્ઞાન સ્વભાવને એ ક્યાં સ્પર્શે છે? 5 મિનિટ વિચાર કરશો તો ખ્યાલ આવશે કે કેવી સમ્યક દ્રષ્ટિની દશા હોય છે. એની અંતરંગ દશા વિશે તો શું વાત કરીએ. અહીંયા તો એ વાત ચાલે છે કે આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે એવા આત્મજ્ઞાની એ સાચા સદગુરુ હોય છે. તો એમની કેવી સ્થિતિ છે એનું સહેજ વર્ણન કરીએ છીએ. આમ આત્મજ્ઞાની પોતે પોતાના સ્વરૂપને વિશે હોય છે, આત્મજ્ઞાનને વિશે એમની સ્થિતિ છે. એટલે પછી જેટલો વિસ્તાર કરીએ એટલો ઓછો છે. પછી એ સહજ છે કે શુભ ને અશુભ, રાગ ને દ્વેષ ને મમતા ને પરિગ્રહ આદિની ભાવના, એની ઈચ્છા કે આસક્તિથી એ નિર્મૂળ થઈ જાય. સમ્યક દર્શન થયું છે અને ત્યારે હજી એ ઈચ્છા અને આસક્તિથી નિર્મૂળ નથી થયા, ક્યાંક કોઈક સૂક્ષ્મ ઈચ્છા આસક્તિ પડી છે તો એ પણ ચાલી જાય છે, પછી રહેતી નથી. કોઈ પરિગ્રહની ભાવના રહેતી નથી. અહીંયા તો એમ કહ્યું છે ગુરુદેવે કે એવા ભાવ, શુભ કે અશુભ ભાવ, રાગ દ્વેષના ભાવ, મમતાના ભાવ અને પરિગ્રહ આદિના ભાવ. કેમ કે પરિગ્રહ એ તો એનાથી જુદો જ છે, પણ એને રાખવાનો ભાવ, એને રાખવાનો ભાવ પણ જ્ઞાનીને હોતો નથી. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે. એમાંના એક પણ પરિગ્રહને રાખવાનો ભાવ એમને નથી. પૂર્ણ પાપ, રાગ દ્વેષ, દેહ આદિની પ્રતિકૂળતા અનુકૂળતા પ્રત્યે જેને સમભાવ વર્તે છે તેમને
અંતરના સ્વભાવથી અંદરમાં પવિત્ર નિર્દોષ જ્ઞાન જ્યોતિ પ્રગટે છે. સદાય આત્મજ્ઞાનમાં નિર્દોષ આનંદમાં વર્તે છે. આ પ્રથમ લક્ષણ છે. સદગુરુનું આ પ્રથમ લક્ષણ છે. પહેલું લક્ષણ થયું આત્મજ્ઞાન. આમાં સાથે સમદર્શિતાની પણ થોડી વાત ગુરુદેવે લઈ લીધી છે. આ લક્ષણ છે સમદર્શિતા અને વિચરે ઉદય પ્રયોગ. આત્મજ્ઞાનની સાથે આ સંકળાયેલા છે. આગળ અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે પર નિમિત્તથી જ્ઞાન થયું એમ નથી. જ્ઞાન પોતાના સ્વરૂપની સન્મુખ થતા થાય છે અને એને જ આત્મજ્ઞાન કહ્યું છે અને એ જ સમ્યક જ્ઞાન છે. પર નિમિત્તથી જ્ઞાન થાય નહીં. પર નિમિત્તથી જ્ઞાન થાય નહીં. કેમ કે જ્ઞાન છે તે આત્માનો સ્વભાવ છે અને એનું ઉપાદાન કારણ એનામાં રહેલો જ્ઞાન ગુણ છે. એ એનો સ્વભાવ જ છે. જ્ઞાન સ્વભાવ જ છે. જ્યારે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થાય છે તો પછી બહારમાં એ વખતે જે દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય છે એને ઉપચારથી સાધન પણ કહેવામાં આવે છે. પણ છતાંય જ્ઞાન થવાનું મૂળ કારણ તો એનું પોતાનું છે. એટલે અહીંયા વાત કરી છે કે પર નિમિત્તથી જ્ઞાન થયું એમ નથી. એટલે બીજાને પણ જ્ઞાની પુરુષ જ્ઞાન કરાવી દે એમ થતું નથી. પર નિમિત્તથી જ્ઞાન થતું નથી એમ કહેવા પાછળનો આશય અહીંયા એ સમજાવવો છે કે એ જ્ઞાની છે તો આપણને જ્ઞાન કરાવી દેશે એમ નથી. પણ છતાંય આપણને જ્ઞાન થાય એમાં એ નિમિત્ત થાય છે. એ નિમિત્ત થાય છે એટલા માટે આ વાત લીધી છે. અને એક વ્યવહારનું ઉદાહરણ પણ સાથે એ રીતે આપ્યું છે કે દીવા વડે દીવો પ્રગટે એ ન્યાયે આત્મા પોતાના પ્રગટ પુરુષાર્થ વડે અને જ્ઞાનીના નિમિત્તે આત્મજ્ઞાન પોતે પ્રગટાવે છે. એક શબ્દ મહત્વના છે. કહ્યું દીવા વડે દીવો પ્રગટે એ ન્યાય. એટલે એમાં ન્યાય શું છે? એ નિમિત્તનું કથન છે. એ વ્યવહાર નહીંનું કથન છે. તો એ ન્યાયે આત્મા પોતાના પ્રગટ પુરુષાર્થ વડે અને જ્ઞાનીના નિમિત્તે આત્મજ્ઞાન પોતે પ્રગટાવે છે. કોઈ બીજો એને આત્મજ્ઞાન કરાવી દે એમ હોતું નથી. એટલે ખરેખર જોવા જઈએ તો આમાં કોઈ પક્ષ ને વાડા અને સંપ્રદાયની વાત આવતી નથી. દેવગુરુ શાસ્ત્રની વાત આવી અને દેવગુરુ શાસ્ત્રને આપણે ઉચિત નિમિત્ત માનીએ છીએ અને એમ જ છે. જીવને એવા નિમિત્ત હોય જ છે. આત્મજ્ઞાનની પવિત્ર દશાની જ્યાં પ્રાપ્તિ છે ત્યાં પરભાવની પરાધીનતાની નાસ્તિ છે. પરાધીનતા નથી કે કોઈક આવે ત્યારે મને આત્મજ્ઞાન થાય એવી કોઈ પરાધીનતા હોતી નથી. પણ એનું ઉપાદાન જ્યારે જાગૃત થયું છે અને એને જ્યારે જ્ઞાન થાય છે તો એ વખતે જે ઉપસ્થિત છે એને નિમિત્ત કહેવામાં આવે અને એ ઉપસ્થિત જે હોય છે તે દેવગુરુ શાસ્ત્ર એ જ હોય છે. એ જ હોય. આપણે એના વિશે ગયા સ્વાધ્યાયમાં ઘણો વિસ્તાર કર્યો છે. ઘણી વાત સમજ્યા છીએ. એ નથી તો કઈ રીતે છે, જાતિનું જ્ઞાન દ્વારા કઈ રીતે છે, પોતે વિચાર કરીને કઈ રીતે છે, આ બધી વાત આપણે સમજ્યા છીએ. એટલે એનો વિસ્તાર હવે ફરીથી નથી કરતા. પણ અહીંયા તો ગુરુદેવ બીજી વાત સમજાવે છે કે આત્મજ્ઞાનની પવિત્ર દશાની જ્યાં પ્રાપ્તિ છે ત્યાં પરભાવની પરાધીનતાની નાસ્તિ છે. એટલે કે નકાર છે. એ દ્વારા બંનેની વાત સમજાવી છે. જ્ઞાનીની વાત પણ સમજાવવી છે અને મુમુક્ષુની વાત પણ સમજાવી છે કે જ્ઞાની ને પછી એવી કોઈ પરાધીનતા હોતી નથી. પરભાવની પરાધીનતા હોતી નથી કે શુભ ભાવ હોય તો સારું એ ઈષ્ટ છે એવી જ્ઞાનીને પરાધીનતા હોતી નથી. અને અહીંયા બીજું સાથે એ પણ દર્શાવવું છે
કે જે મુમુક્ષુ છે એને જ્યારે એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનો પુરુષાર્થ કરે છે તો એને કઈ પરાધીનતા નથી. એને અંદરમાં એવો એકાગ્રતાનો ઉગ્ર પુરુષાર્થ થાય છે અને એ વખતે એને એવું નિમિત્ત પણ પ્રાપ્ત થઈ જાય છે. કઈ પરાધીનતા છે જ નહીં. બંનેની વાત આમાં તો આવી જાય છે. જ્ઞાનીની વાત પણ આવી જાય છે કે જ્ઞાનીને તો હું પરથી જુદો પૂર્ણ આનંદ સ્વરૂપ કૃત્ય છું, અતિન્દ્રિય જ્ઞાતા છું, એમ અંદરમાં વર્તે છે. અને જે એવો પુરુષાર્થ કરે છે એને એવો નિર્ણય હોય છે, એને એવો નિર્ણય હોય છે કે હું અતિન્દ્રિય જ્ઞાતા છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું અને મને મારા સ્વરૂપમાંથી જ એની પ્રાપ્તિ છે, એને એવો નિર્ણય હોય છે. ને એટલા માટે અહીંયા કહે છે કે એમ નિશ્ચય કરતા તેના સિવાય અન્ય જે રાગ આદિ ભાવ, પુણ્ય પાપ તથા દેહ આદિની ક્રિયા તે સર્વનો તેમાં અભાવ થયો, તે સર્વનો તેમાં સહેજે અનાદર થયો. સહજ સ્વતંત્ર જ્ઞાન ગુણની અસ્તિ એટલે જ પરભાવની નાસ્તી, અને એવા પરભાવની નાસ્તી જ્ઞાની પુરુષને હોય જ છે, સદગુરુને હોય જ છે. આગળ 63મા પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા જ્ઞાન મૂર્તિ છે એવું ભાન થયું, ત્યાં નિંદા સ્તુતિ, શત્રુ મિત્ર, હર્ષ શોક, ઇષ્ટ અનિષ્ટના જે બે ભંગ પૂર્વે હતા તે ટળી ગયા. હવે એને નિંદા કે સ્તુતિમાં કાંઈ ફેર લાગતો નથી. એને શત્રુ મિત્ર જેવું કાંઈ છે જ નહીં. એને હર્ષ શોક પણ એ તો હંમેશા પ્રસન્ન હોય છે, પ્રફુલ્લિત હોય છે. પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો એકવાર સ્વાદ ચાખ્યો છે એટલે હંમેશા આનંદમાં જ રહે છે. ઇષ્ટ અનિષ્ટના બે ભાગ પડતા હતા, આ ઇષ્ટ ને આ અનિષ્ટ. હવે એ પણ એને રહેતું નથી. જગતમાં કાંઈ ઇષ્ટ નથી, કાંઈ અનિષ્ટ નથી. જે છે તે છે, એ બધું મારાથી જુદું છે, એ બધું મારાથી જુદું છે. પર વસ્તુમાં ઇષ્ટ અને અનિષ્ટની બુદ્ધિ હવે એને રહેતી નથી, એ ટળી ગઈ છે. જ્યાં લગી પોતે પૂર્ણ વિતરાગ થયો નથી ત્યાં લગી વિનય ભક્તિના કારણે ધર્માત્માના ગુણ પ્રત્યે રાગ થઈ જાય છે. દેવ ગુરુ ધર્મનું બહુમાન પણ એને હોય છે, એવું બહુમાન આવે છે. જ્ઞાનીને પણ એવું બહુમાન આવે છે. છતાં માને છે કે મારું પૂર્ણ અરાગી સ્વરૂપ જ એક ઉપાદેય છે. પ્રભુ પ્રત્યેનો એવો ભાવ પણ આવે છે. મુકુંદાચાર્ય ભગવાનને પણ એવો ભાવ આવ્યો. આપણને એમ થાય કે આટલા બધા દ્રવ્યાનુયોગના ગ્રંથ લખ્યા, એમને તો મૂળ તો 84 ગ્રંથ લખ્યા છે, કુલ 84 ગ્રંથ લખ્યા છે, પણ એમાંના બધા ઉપલબ્ધ પણ નથી. કેટલાક ઉપલબ્ધ છે, લગભગ 8 કે 9 જેટલા ઉપલબ્ધ છે. 5 પરમ આગમ છે ને એ સિવાય મૂળાચાર ને બીજા ગ્રંથો છે તે ઉપલબ્ધ છે. પણ એવા કુંકુંદાચાર્ય ભગવાને પણ અષ્ટપાઉળમાં એક ગાથામાં એમ કહ્યું કે પ્રભુ અમને સિદ્ધત્વ આપો. એ નથી જાણતા કે પ્રભુ એમને સિદ્ધત્વ નથી આપવાનું, પણ એવો અંદરમાંથી ભાવ આવી જાય છે, એવો ભક્તિનો ભાવ આવી જાય છે. નિયમસારમાં પણ મુનિવર પદ્મપ્રભુમલધારી દેવે પણ પ્રભુ પ્રત્યેનો આવો અહોભાવ વ્યક્ત કર્યો છે. નેમિનાથ ભગવાનની પોતે સ્તુતિ કરી છે. એટલે એવા ભાવ જ્ઞાની પુરુષોને પણ હોય છે. પણ છતાંય અંદરમાં શ્રદ્ધા તો બરાબર છે, સમ્યક શ્રદ્ધા તો વર્તે જ છે કે અરાગી સ્વરૂપ જ એક ઉપાદેય છે. મારું પૂર્ણ અરાગી સ્વરૂપ જ ઉપાદેય છે. આત્માની યથાર્થ શ્રદ્ધાના જ્ઞાન સહિત જે સંભાવ છે તે જ વાસ્તવિક સંભાવ છે. એવા આત્માના ભાન અને જ્ઞાન વિના વૈરાગ ટકતો નથી. અને કસાયની મંદતાનો પ્રયત્ન કર્યો હોય
તો એમાં એ સફળ પણ થતો નથી. એટલે આવા આત્મજ્ઞાની સંત જે છે તે સદગુરુ છે. અહીંયા પહેલા લક્ષણની વાત કરી, આત્મજ્ઞાનની વાત કરી, થોડી સમદર્શિતાની પણ વાત થઈ. હવે આગળ વધારે વિસ્તાર કરતા કહે છે કે સદગુરુ ખરેખર આત્માર્થી જીવોના હૃદય કમળનો વિકાસ કરવામાં સૂર્ય સમાન છે. કમળ બીડાયેલું હોય અને સૂર્યોદય થાય તો એ કમળ ખીલી ઉઠે છે, એનો વિકાસ થાય છે. એ રીતે આ ભવ્ય જીવો, આત્માર્થી જીવો, મુમુક્ષુઓ, એમાં એવા મુમુક્ષુઓ જેમને સાચી લગ્ની લાગી છે, એમના જ્ઞાનના વિકાસમાં આ સદગુરુ છે તે સૂર્ય સમાન છે. એટલે કે એમનું જ્ઞાન સદગુરુના નિમિત્તે ખીલી ઉઠે છે. સદગુરુ ખરેખર આત્માર્થી જીવોના હૃદય કમળનો વિકાસ કરવામાં સૂર્ય સમાન છે. આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, વિષય, માન, કામના, પૂજા આદિ ઈચ્છાથી જેવો રહિત છે, શુભભાવ પણ નહીં. પૂજા આદિ ઈચ્છા કઈ છે એટલે કે એ એવો શુભભાવ છે, એ શુભભાવ આવે છે, નથી આવતો એમ નહીં, પણ એની ઈચ્છા નથી થતી કે એ ઈષ્ટ છે એમ ઈચ્છા નથી. એમ શુભભાવ તો થઈ આવે છે, અને શુભભાવ તો જ્ઞાની પુરુષોને થાય છે. ખરેખર જોવા જઈએ તો સાચો શુભભાવ જ્ઞાનીને જ હોય છે. અજ્ઞાનીના શુભભાવમાં તો કાંઈ ભલીવાર હોતો નથી. પણ એવા શુભભાવની એમને રુચિ નથી, ઈચ્છા નથી. કેમ કે શુભભાવમાં જ્યાં સુધી રહ્યા છે ત્યાં સુધી જ્ઞાની પોતે પણ જાણે છે કે હું અહીંયા અટક્યો છું, હું અહીંયા અટક્યો છું. એટલે શુભભાવને છોડીને એ તો શુદ્ધ ભાવમાં જ જાય છે. એટલે એ અપેક્ષાથી અહીંયા વાત લખી છે. આ પૂજા આદિ થયું એટલે એ બધા શુભભાવની વાત કરી છે. કેમ કે એ તો વિકલ્પ છે. જ્ઞાનીને વિકલ્પમાં રહેવું નથી, એને તો પોતાના સ્વરૂપમાં રહેવું છે. વિષય, માન, કામના, પૂજા આદિ ઈચ્છાથી જેવો રહિત છે, અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા મન, વચન, કાયાના યોગે અને પૂર્વકર્મના ઉદય મુજબ જેમનું વિચરવું છે. પૂર્વે જે કર્મ બાંધ્યા છે, તો એવા જે કર્મના ઉદય આવ્યા છે, તો એના એ જ્ઞાતા દ્રષ્ટા થઈ અને રહે છે. એ કાર્ય થાય છે તેને જુએ છે, જાણે છે. ખરેખર એ કાર્યરૂપ થતા નથી. કૃપાળુ દેવને એવો પૂર્વના કર્મનો ઉદય હતો, એટલે હીરાનો વેપાર હતો. પણ હીરાનો વેપાર કૃપાળુ દેવને ન હતો. એ તો પૂર્વના કર્મ ઉદયમાં આવ્યા હતા, બસ એટલું જ. એનાથી પોતે તો અલિપ્ત જ હતા. જ્ઞાનીને એવા કર્મના ઉદય હોય છે, અને આપણને એમ દેખાય કે જ્ઞાની કર્મના ઉદયોને કારણે આવેલા સંયોગોમાં રહ્યા છે, એવું આપણને દેખાય પણ ખરું. પણ જ્ઞાની તો જળ કમળવત છે. જેમ કમળ પાણીમાં રહે છે છતાંય એને પાણી સ્પર્શતું નથી, એવી રીતે જ્ઞાની તો જળ કમળવત છે. એ સંસારમાં રહેલા આપણને દેખાય, કે એવા સંયોગોમાં પણ આપણને દેખાય, તે છતાંય એનાથી જુદા અલિપ્ત હોય છે. પણ કર્મના ઉદય છે તો એવું હોય છે. પૂર્વ કર્મના ઉદય મુજબ જેમનું વિચરવું છે. આહાર, પાન આદિ ક્રિયા બહારથી દેખાય છે. આહાર પણ હોય છે જ્ઞાની, પણ અંતરંગમાં જેમને ઈચ્છા નથી, મમતા નથી, તેમની અપૂર્વ વાણી મુમુક્ષુ આત્માને સ્પર્શે છે. અંતરંગમાં એમને કોઈ રસની વૃત્તિ નથી. 5 ઇન્દ્રિયના વિષયમાંથી કોઈ ઇન્દ્રિયના વિષયમાં એમને રસ નથી, રુચિ નથી. એટલે આપણને દેખાય, બધું કરતા દેખાય, કુટુંબમાં રહ્યા હોય, પણ અંતરંગમાં તે પ્રત્યે કોઈ અનુરાગ નથી, કોઈ ઈચ્છા નથી, આસક્તિ નથી, એની મમતા નથી, જેના પ્રત્યે ઇષ્ટ બુદ્ધિ પણ નથી. અને એવા એ જ્ઞાનીની વાણી અપૂર્વ હોય છે, કે જે મુમુક્ષુના હૃદયને સ્પર્શે છે. તેમની અપૂર્વ દેશના ભવ્ય આત્માને સમજાવી શકે.
જે યોગ્ય જીવ છે તેણે એવી યોગ્યતા પ્રગટ કરી છે અને જે મોક્ષાર્થી છે એને આવા જ્ઞાનીની વાણી સમ્યક જ્ઞાન પ્રગટ કરવામાં નિમિત્ત કારણ થાય છે એમ એ સમજાવી શકે. એક વાત અહીંયા બીજી પણ લીધી છે. ગુરુદેવ કહે છે કે અહીં વાણી યોગવાળા સદગુરુની વ્યાખ્યા કરી છે. તેથી જે જ્ઞાની પાસે વાણી યોગ ન હોય તે ધર્માત્મા ને અન્યાય નથી. અહીં અપૂર્વ વાણીવાળા સદગુરુની મુખ્યપણે વાત કરી છે કે જેમની વાણી અજ્ઞાનીની વાણી કરતા સ્પષ્ટ જુદી પડે છે, અપૂર્વ હોય છે અને જે ભાવે રખડવું થાય એવા ઊંધા ભાવવાળી અજ્ઞાનીની વાણીથી તદ્દન જુદી ભવના ભ્રવણથી મુક્ત કરાવે એવું માર્ગદર્શન આપવાવાળી દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જેનો ઉદ્ભવ થયો છે એવી હોય છે. ભવથી મુક્ત કરાવવાવાળા પરમ પ્રભાવક સત્પુરુષની વાણી કંઈક ઓર હોય છે, જુદી હોય છે. એટલે કોઈ જ્ઞાનીને વાણીનો યોગ ન હોય તો એમાં એમના સંબંધી કાંઈ ઊંધું સમજવાની જરૂર નથી. આગળ અહીંયા 64મા પાના ઉપર આગળ વાત કરી છે, ચોથા પેરેગ્રાફમાં કે છે કે આત્માને જેમ ચેતના લક્ષણથી બીજા સર્વ પદાર્થોથી જુદો પાડી શકાય છે, આપણે જીવને બીજા 5 દ્રવ્યોથી જુદું પાડીએ છીએ. કઈ રીતે? કે જીવ ચેતન છે અને બાકી 5 છે તે અચેતન જળ છે. તો ચેતના લક્ષણથી જેમ જુદું પાડીએ છીએ તો એ ઉદાહરણ તરીકે લીધું છે કે આત્માને જેમ ચેતના લક્ષણથી બીજા સર્વ પદાર્થોથી જુદો પાડી શકાય છે તેમ સદગુરુના લક્ષણ જાણવાથી સદગુરુને પણ ઓળખી શકાય છે. બીજાઓથી એમને જુદા આપણે પાડી શકીએ છીએ કે આ સદગુરુ છે અને બીજા બધા છે તે નથી. તેથી તેમના લક્ષણો આ ગાથામાં કયા છે અને હવે ગુરુદેવ કહે છે કે તેમાં પ્રથમ લક્ષણ આત્મજ્ઞાન એની વાત કરી અને આત્મજ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. બીજી થોડીક વાત તેના વિશે કહે છે કે આત્મજ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે રાગ દ્વેષ ઈચ્છા મમતા રહિત પોતાનું વસ્તુત્વ તથા સમસ્ત પદાર્થોનું જ્ઞાન જેમ છે તેમ યથાર્થ જાણવું તે સમ્યક જ્ઞાન છે. આ વ્યવહાર સંકિતની વાત થઈ, વ્યવહાર સમ્યક જ્ઞાનની વાત થઈ. જગતના બધા જ પદાર્થો ને જેમ છે તેમ જાણવા અને નિશ્ચયથી તો પોતાના આત્માને જાણવું. અને જ્યારે આવી દશા છે ત્યારે એને રાગ દ્વેષ હર્ષ શોક પોતાના જણાતા નથી, એને એ પોતાના જાણતા નથી. પોતાના જ્ઞાન સ્વરૂપનો બોધ થવો એ અમૂલ્ય વસ્તુ છે. પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે ને એવો પોતાને બોધ થવો તે અમૂલ્ય વસ્તુ છે. એવો બોધ આવા આત્મજ્ઞાનીને થયો હોય છે. એ આત્મજ્ઞાની નહોતા થયા ત્યારે પ્રથમ પહેલા એમને પરજ્ઞેયોમાં એકત્વ હતું, પણ એ હવે છૂટી ગયું છે. હર્ષ શોક રહિત અરાગીપણે સ્વ સ્વરૂપમાં સ્વસન્મુખ થતા એમણે એવું સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું છે. એટલે એવા આત્મજ્ઞાની ને એ આત્મજ્ઞાન છે એ સદગુરુ હોય. આગળ વાત કરી છે પુણ્ય પાપ સંસાર વિષય આદિમાં મમત્વ નથી, ઈચ્છા નથી, ક્ષોભ નથી. આત્મા રાગ દ્વેષનો કરતા નથી, હર્ષ શોકનો ભોગતા નથી. એવું નિર્દોષપણું તે સમદર્શિતા છે. આવી સમદર્શિતા આત્મજ્ઞાનીને જ હોય, અન્યને હોય નહીં. જો પુણ્ય પાપ સંસાર વિષય આદિમાં મમત્વ નથી, એની ઈચ્છા પણ નથી, એમાં ક્ષોભ પણ નથી. આત્મા રાગ દ્વેષનો કરતા નથી, હર્ષ શોકનો ભોગતા નથી. એવું નિર્દોષપણું એ સમદર્શિતા છે. જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિત થયો, સ્વભાવમાં ટક્યો, ત્યારે
પરભાવ પ્રત્યે રાગ રહિતપણું સહેજે થયું છે. સ્વરૂપનું લક્ષ થયું છે, સ્વરૂપનું ભાન થયું છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. પછી જગત પ્રત્યે ઉદાસીનતા સહજ વર્તે છે અને એ ઉદાસીનતામાં પછી જગતના બધા પદાર્થો પ્રત્યેના વિસ્મયો સમી ગયા છે એટલે સંભાવ હોય. જીવો એક સરખા જીવ જ લાગે છે, એમાં કોઈ ભેદ દેખાતો નથી. એની વર્તમાન જે પર્યાય છે એ દ્વારા જ્ઞાનીને કાંઈ ભેદ જણાતો નથી. એ જ રીતે પૂતગળોના સ્કંધમાં પૂતગળોના જે સ્કંધ થાય છે એમાં પણ જ્ઞાનીને કાંઈ વિશેષતા દેખાતી નથી. આવું કોમ્પ્યુટર ને તેવું કોમ્પ્યુટર ને આવો ફોન ને આવી ઘડિયાળ ને આવી કાર ને જાત જાતના બધા પદાર્થો એ બધા શું છે? એ બધા પૂતગળના સ્કંધ છે અને એ સ્કંધ બધાને જ્ઞાની તો એના મૂળ દ્રવ્ય રૂપે જ જાણે છે કે એ તો પૂતગળનો સ્કંધ છે. એમાં તો અસંખ્ય પૂતગળ પરમાણુઓ રહેલા છે અને એ પરમાણુઓની સ્થિતિ સ્કંદમાં એક સરખી રહેતી પણ નથી. એ એમાંથી છૂટા પડે છે એટલે એના પ્રત્યે જ્ઞાનીને કોઈ ભાવ હોતો નથી. એટલે જગતના પદાર્થો પ્રત્યે પણ એવો સંભાવ વર્તે છે. સમદર્શિતા પોતાને એના તરફના જે ભાવ થાય, શુભ કે અશુભ ભાવ જે થતા હતા એ ભાવમાં હવે એકત્વ થતું નથી. એ ભાવથી પણ પોતે જુદા પડી ગયા છે. એટલે પછી હર્ષ ને શોક ને એના ભોગતા ક્યાંથી થાય? કોઈ પદાર્થને ભોગવી તો શકતા નથી, એ વાત તો સ્પષ્ટ છે. માત્ર પોતાની માન્યતા કરી છે અને એમ એ પોતાની મિથ્યા માન્યતાને ભોગવે છે. અજ્ઞાની પોતે એવી માન્યતા કરે છે કે આમાં મને સુખ છે, આનાથી મને સુખ થાય છે, એવી મિથ્યા માન્યતા કરી અને એ માન્યતાનો ભોગી થાય છે ને એમ એ આશ્રવને બંધ કરે છે. વાસ્તવમાં એ પદાર્થને તો ભોગવી શકતો જ નથી. આત્મા કોઈ પદાર્થને ભોગવી શકતો નથી. એટલે અહીંયા તો આ સમદર્શિતાની વાત કરી છે કે આત્મા રાગ દ્વેષનો કરતા નથી અને આ હર્ષ શોક એનો એ ભોગતા નથી. અને એવું નિર્દોષપણું જેમને પ્રગટ થયું છે એવા એ જ્ઞાની છે, એમનો એ સમદર્શિતાનો ભાવ છે. જ્યારે પોતાના સ્વરૂપમાં એ સ્થિત થયા છે, સ્વરૂપને વિશે ટક્યા છે, તો પછી પરના લક્ષ્ય થતા વિભાવ ભાવ પરભાવ પ્રત્યે સહજપણે જ વૃત્તિ જતી નથી. એવા ભાવ ઉત્પન્ન પણ થતા નથી. જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં હોય છે તો એવા ભાવ ઉત્પન્ન થતા નથી. એટલે આમ રાગ રહિતપણું સહેજે થયું છે. સમદર્શિતાનો એવો અર્થ નથી કે ખોટાને ખોટું ના કે એમ, એવું નથી. સમદર્શિતા એટલે ખોટું સાચું બધું બરાબર જ છે એમ ન માને, પણ સત્ય અસત્યનો યથાર્થ વિવેક કરે અને ખોટાનો નિષેધ પણ કરે. હિત અહિતને બરાબર જાણે અને જેમ છે તેમ એ કહે, એવી સમદર્શિતા હોય છે. એમાં રાગ દ્વેષ નથી. હર્ષ શોકના ભાવ એમને પ્રગટ થતા નથી. અંતરમાં એવા ભાવ પ્રગટ થતા નથી. પોતે આનંદમાં જ છે. પછી આ બાહ્ય પદાર્થોના મળવા કે જવાથી, એ બાહ્ય પદાર્થોના આવવાથી કે જવાથી, એની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી એમને કાંઈ હર્ષ કે શોક થતા જ નથી. અહીંયા 65મા પારા ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે કોઈ કહે છે કે દ્રષ્ટિ વિષ ગયા પછી બધું સરખું દેખાય. થોડીક સ્પષ્ટતાઓ કરી છે ગુરુદેવે. ઘણા લોકો આ બધી માન્યતાઓને ઊંધી રીતે સમજે છે ને એટલા માટે કે કોઈ એમ કહે છે કે દ્રષ્ટિ વિષ ગયા પછી બધું સરખું દેખાય. તો ગુરુદેવ કહે છે કે એમ નહીં, એ વાત ખોટી છે. બધું સરખું દેખાય એટલે સત્ય ને અસત્ય બધું સરખું લાગે એમ ન હોય. હિતકારી ને અહિતકારી પોતાના આત્માને જે છે એનો વિવેક ચૂકી જાય એમ બધું સરખું થઈ જાય એવી વાત નથી. એટલે અહીંયા એની સ્પષ્ટતા કરી છે કે કોઈ કહે છે કે દ્રષ્ટિ વિષ ગયા પછી બધું સરખું દેખાય.
એ વાત ખોટી છે. જ્ઞાની સત્ય અસત્ય, ઝેર અમૃત, પરભાવ સ્વભાવ, અકસાય અને કસાય એને સરખા માનતા નથી. એને કઈ સરખા માનતા નથી. સત્યને ને અસત્યને સરખા માને, ઝેરને અમૃતને સરખા માને, કે પરભાવ અને સ્વભાવને સરખા માને, કસાય ભાવ અને અકસાય ભાવને સરખા માને, એમ હોતું નથી. જે અસત્ય છે તેને અસત્ય જ માને છે ને અસત્યનો એમને નિષેધ જ હોય છે. એટલે સંભાવનો ઊંધો અર્થ ના કરવો. અહીંયા તો ગુરુદેવે એ સ્પષ્ટતા કરી છે. સમદર્શિતાનો પણ ઊંધો અર્થ ના કરવો. ખરેખર તો એ ચારિત્રની એવી દશા છે. સમ્યક દર્શન થયા પછીનું જે ચારિત્ર છે ને, ચોથા ગુણસ્થાને પણ સમ્યક આચરણ ચારિત્ર હોય છે. પાંચમે તો દેશ વૃત્તિ છે અને પછી સાતમે છઠ્ઠે છે તો એને પૂર્ણ ચારિત્ર છે. પણ સમ્યક દર્શન થયા પછીનું ચારિત્ર જે છે ને એમાં આ ભાવ હોય છે. એટલે એવી સમદર્શિતાની વાત કરી છે. એટલે એમાં એવો સંભાવની વાત આવે ત્યારે ઊંધા અર્થ ન કરવા, એમ અહીંયા ગુરુદેવે સ્પષ્ટતા કરી છે. જે માર્ગે સંસાર ફળે, એટલે કે જે માર્ગ કે જવાથી સંસારની પ્રાપ્તિ થાય, તે માર્ગે મોક્ષ ન ફળે, તે માર્ગે મોક્ષની પ્રાપ્તિ ન થાય. જ્ઞાની આત્મધર્મ ઉપદેશક સાચાનું સ્થાપન કરે અને ખોટી માન્યતા તથા ખોટી પ્રરૂપણાનો નિષેધ કરે. બધું સરખું સરખું એમ કંઈક ગમે તેમ સરખું માનતા નથી. આગળ ધર્મ સંબંધી પણ વાત કરી છે કે ખોટા ન્યાયથી કોઈ વસ્તુ ધર્મ કહેતો હોય તો તેનો ન્યાય પ્રમાણથી નિષેધ કરવા માટે ધર્માત્મા જ્ઞાની ઉપદેશક હોય કે ગૃહસ્થ હોય તેને કારણવશાત સાચો ન્યાય સમજાવતા વેગ પણ આવી જાય, છતાં તેમને અંતરંગમાં કોઈ પ્રત્યે દ્વેષ નથી. નિર્દોષ અને સાચા ધર્મનું સમર્થન કરતા ધર્માત્મા પાછા ન પડે. બહુ સરસ વાત કરી છે. આગળ પણ કહે છે 66મા પાનામાં કે અહીંયા સદગુરુના લક્ષણમાં પ્રથમ લક્ષણ આત્મજ્ઞાનીપણું અને બીજું લક્ષણ સમદર્શિતા કહેલ છે. ત્રીજું લક્ષણ પૂર્વ કર્મના ઉદય મુજબ યોગનું વર્તવું તથા સહજ સ્વરૂપ સ્થિત દશામાં આત્માનું સ્થિત રહેવું. અને ચોથું લક્ષણ અપૂર્વ વાણી કહે છે. હવે અપૂર્વ વાણી માટે કહેતા કહે છે કે અજ્ઞાનીની વાણી કરતા આત્માના જ્ઞાતા અને અક્રિય નિર્મળ જ્ઞાન સ્વરૂપમાં રમણ કરનારા જ્ઞાનીની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે. અજ્ઞાનીની વાણી કરતા આત્માના જ્ઞાતા એટલે જેને આત્મજ્ઞાન થયું છે તેવા જ્ઞાની કે જેઓ અક્રિય નિર્મળ જ્ઞાન સ્વરૂપમાં રમણ કરનારા છે, પોતાના સ્વરૂપને વિશે જે રમણતા કરનારા છે એવા તો સાતમા ગુણસ્થાનની દશામાં હોય. અને એવા સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને વિશે રમણતા કરે છે એમની તો શું વાત કરવી. એ જયારે બહારમાં આવે છે તો છઠ્ઠું ગુણસ્થાન હોય છે. તો એવા જ્ઞાનીની વાણી અજ્ઞાની કરતા પ્રત્યક્ષ જુદી પડે છે, માટે તેને અપૂર્વ કહી છે. અજ્ઞાનીની વાણીમાં પરભાવનું સ્થાપન હોય છે. જો એક સરસ ન્યાય અહીંયા મૂકી દીધો છે કે અજ્ઞાનીની વાણીમાં પરભાવનું સ્થાપન હોય છે, ત્યારે જ્ઞાનીની વાણીમાં અવિરોધ અનેક ન્યાય સહિત સ્યાદવાદ સહિત એટલે અનેકાંત તેમાંથી પ્રગટ થાય એવું નિર્દોષપણું હોય છે, એ દોષ રહિત હોય છે. અજ્ઞાનીની વાણીમાં પરભાવનું સ્થાપન હોય છે. આ વાત યાદ રાખવા જેવી છે. એટલે તરત ખ્યાલ આવે
પરભાવનું સ્થાપન એટલે શું કે પરના લક્ષ્ય ધર્મ થાય એવી વાત જો કોઈ કહેતા હોય તો સમજવાનું કે આ જ્ઞાનીની વાણી નહીં. પરનું લક્ષ્ય કરતા જો ધર્મ થાય એટલે કે મોક્ષ માર્ગ હોય અને મોક્ષની પ્રાપ્તિ થાય એમ જો વાત આવતી હોય તો સમજવું કે આ વાણી જ્ઞાનીની હોઈ શકે નહીં. પરભાવનું સ્થાપન અંતરમાં સ્વ તરફ વળવાનું અને સ્વભાવ સન્મુખ થઈ અને પોતાના સ્વભાવ ભાવે પરિણમવાનું છે એ વાત હોય નહીં અને એને બદલે પરભાવનું સ્થાપન કરે. પરભાવનો એને મહાત્મા હોય એટલે એ પણ એનો વિસ્તાર કરે અને એનો જો ઉપદેશ આપતા હોય તો એ વાણી સમજી લેવું કે એ અજ્ઞાનીની વાણી છે. એ ભલે પછી ગમે તેવા મોટા પંડિત હોય. સ્પષ્ટ અહીંયા કહી દીધું છે જ્ઞાનીની વાણીમાં પરભાવનું સ્થાપન હોય છે, જ્ઞાનીની વાણીમાં એ હોતું નથી. બીજી વાત, જ્ઞાનીની વાણી છે તે અવિરોધ હોય છે અને બીજા જ્ઞાનીની વાણી સાથે વિરોધ હોતો જ નથી. જ્યારે જ્યારે દ્રવ્યાનુયોગના ગ્રંથનો સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે ત્યારે ઘણી વખત સ્વાધ્યાયમાં બેઠેલા જિજ્ઞાસાપૂર્વક પૂછે છે કે કૃપાળુ દેવે તો આમ કહ્યું છે. ત્યારે મારો સૌથી પહેલું કોઈ પણ વાક્ય હોય તો એ જ હોય છે કે બે જ્ઞાનીની વાણીમાં ક્યાંય વિરોધ હોય નહીં. આપણે એને સમજ્યા નથી એટલે આપણને એમ લાગે તો આપણે એને સમજીએ કે કૃપાળુ દેવે કઈ અપેક્ષાએ આ વાત કરી છે અને અહીંયા કઈ અપેક્ષાએ વાત કરવામાં આવી છે. એટલે સિદ્ધાંતમાં તો ક્યાંય ફેર પડે જ નહીં. એની અપેક્ષાને બરાબર જો આપણે સાથે રાખીએ, એ વચન છે તે સ્યાદવાદથી કહેવાયેલું વચન છે એટલે એમાં અનેકાંત છે, તો એમાં કયા દ્રષ્ટિકોણથી એ કહેવામાં આવ્યું છે, કયા નયનું એ કથન છે, એને જો બરાબર પકડીએ તો પછી વિરોધ નહીં લાગે. જ્ઞાનીની વાણીમાં ક્યારેય વિરોધ હોય નહીં. એ ન્યાય સહિત જ હોય કે એ સ્યાદવાદ સાપેક્ષપણું, અહીંયા સાપેક્ષપણું શબ્દ સ્યાદવાદ માટે કાઉન્સમાં મૂક્યો છે પણ એનાથી એ વિશેષ વાત છે. સ્યાદવાદ એટલે કોઈ અપેક્ષાએ એ કથન કરવામાં આવે છે એટલે અનેકાંતનું સ્વરૂપ જ્યારે કથનીમાં આવે ત્યારે એ સ્યાદવાદ દ્વારા કહેવામાં આવે છે, એમ કહેવામાં આવે છે. સાપેક્ષપણા શબ્દ દ્વારા એમ કહેવું છે. મૂળ તો સ્યાદવાદને આપણે સમજીએ છીએ કે સ્યાદવાદ એટલે અનેકાંતને જ્યારે કથનીમાં મૂકવામાં આવે ત્યારે સ્યાદવાદ કહેવામાં આવે છે. સ્યાદ એટલે કોઈ અપેક્ષાએ, વાદ એટલે કહેવું. લખવામાં આવે કે કહેવામાં આવે તો કોઈ અપેક્ષાએ આમ છે. કેમ કે જ્યારે વસ્તુનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે તો અનેક નય દ્વારા વસ્તુના સ્વરૂપને આપણે જાણીએ છીએ. તો જુદા જુદા નય દ્વારા વસ્તુનું સ્વરૂપ જુદું જુદું દેખાય છે એવું લાગે છે. તો એકાંતે વસ્તુના સ્વરૂપને નહીં ગ્રહણ કરતા અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને જ્યારે ગ્રહણ કરવાનું છે તો જુદી જુદી અપેક્ષાથી જ્યારે એનો વિચાર કરીએ છીએ તો એ વસ્તુનું સ્વરૂપ વિરોધાભાસી લાગતું હોય છે. તો ત્યારે એમ કહેવામાં આવે છે કે ભાઈ સ્યાત કોઈ અપેક્ષાએ આમ છે અને કોઈ બીજી અપેક્ષાએ આમ છે. કોઈ અપેક્ષાએ આત્મા નિત્ય છે અને કોઈ અપેક્ષાએ આત્મા અનિત્ય પણ છે. એટલે એમાં વિરોધાભાસ રહેતો નથી અને એ કથન સ્યાદવાદ દ્વારા કહેવાય છે. એટલે જ્ઞાનીના કથન એવા હોય છે એમાં કોઈ દોષ હોતા નથી. નિર્દોષ એટલે દોષ રહિત હોય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ